હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી રામ. મિત્રો, આપણે અત્યારે વાત કરવાના છીએ કે શું ભાવનગર પોલીસ પર કાર્યવાહી થશે. ભાવનગર પોલીસ પીઆઈ ડીવી ડાંગર અને ડીવાયએસપી રીમાબા ઝાલાએ જે શરૂઆતની અંદર પોલીસની તપાસની અંદર જે પોલીસે ભૂલો કરી છે એ ભૂલો એમ જ ભૂલો થઈ છે કે કોઈના ઈશારે આ ભૂલો કરવામાં આવી છે. તો મિત્રો, તમને શું લાગે છે કે જે શરૂઆતમાં પોલીસ તપાસમાં ભૂલો થઈ છે એ કોઈ જાણી જોઈને કરવામાં આવેલી ભૂલો છે કે કોઈ અન્ય વ્યક્તિના ઈશારે કરવામાં આવેલી આ ભૂલો છે? મિત્રો, તમામ ભૂલોના આધારે મિત્રો એક સવાલ ઉભો થાય છે કે જયરાજ આહિરની પહેલા કેમ ધરપકડ ના થઈ અને અત્યારે કેમ ધરપકડ થઈ? તો આ તમામ ના ઉપરથી એક સવાલ ઉભા થાય છે. અનેક એવા સવાલો ઉભા થાય છે કે શું ભાવનગર પોલીસ પહેલા સાચી હતી કે પછી ભાવનગર પોલીસ અત્યારે સાચી છે? મિત્રો, આપણે સમગ્ર ઘટના પર ડિટેલમાં ચર્ચા કરવાના છીએ. એના પહેલા જો તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા આવ્યા હો તો આ વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેના કારણે જે આવા અદ્ભુત પ્રકારના જે વિડીયો બનાવું એ મારા વિડીયો તમારા સુધી મિત્રો પહોંચી શકે. મિત્રો, તો આપણે વાત કરીએ તો અત્યારે જયરાજભાઈ આહિરની ધરપકડ કરી લેવામાં આવી છે અને જેવી જયરાજ આહિરની એસઆઈટીએ ધરપકડ કરી લીધી અને તરત જ પોલીસની પર સવાલો ઉભા થાય છે મિત્રો ભાવનગર પોલીસ પર કે શું અત્યારે એસઆઈટી સાચી છે કે ટાઈમે ભાવનગર પોલીસ સાચી હતી કે પછી અત્યારે એસઆઈટી ખોટી છે અને એ વખતે ભાવનગર પોલીસ સાચી હતી? તો મિત્રો, આવા અનેક સવાલો પોલીસ અને ન્યાયતંત્ર ઉપર ઉભા થાય છે. જે તપાસ કરી રહ્યા હતા એ વખતે પીઆઈ ડીવી ડાંગર અને ડીવાયએસપી રીમાબા ઝાલા, આમના પર અનેક એવા પ્રશ્નો મિત્રો મુકાય છે કે કેમ આટલી ઢીલાસથી તપાસ કરવામાં આવી અને આ કેસમાં આટલા દિવસો અને આટલો લાંબો ટાઈમ કેમ લાગ્યો? મિત્રો, સવાલ એ પણ ઉભો થાય છે, જો ભાવનગર પોલીસે પહેલા સચોટ અને સાચી રીતે જો તપાસ કરી હોત તો જયરાજભાઈ આહિરને આટલો ટાઈમ પહેલા જ એમણે ધરપકડ કરી લીધી હોત અને આટલા બોળા પ્રમાણમાં કોળી સમાજને આંદોલન પણ કરવું ના પડ્યું હોત અને અન્ય કોઈ સમાજને આમને સામને પણ ના આવવું પડ્યું હોત. મિત્રો, ત્યાર પછી સવાલો એ પણ ઉભા થાય છે કે મિત્રો પીઆઈ ડીવી ડાંગર અને ડીવાયએસપી રીમાબા ઝાલાએ જે શરૂઆતની અંદર પોલીસની તપાસમાં ભૂલો કરી હતી, જે ભૂલો એમની એમ જ થઈ હતી કે પછી ભૂલો કોઈના ઈશારે કરવામાં આવી રહી હતી? મિત્રો, આ તો મિત્રો કોળી સમાજ સૌરાષ્ટ્રની અંદર બહુ બહોળા પ્રમાણમાં અને બહુ મોટો એવો સમાજ છે અને આની અંદર એ બહુ મોટું એવું આંદોલન કરે છે અને લાંબા પ્રમાણમાં એમની ચર્ચાઓ અને વિચારણાઓ ચાલે છે અને કોળી સમાજના અનેક નેતાઓ ગુજરાતના મુખ્યમંત્રીને જઈને મળે છે, આવેદન પત્ર આપે છે અને એના પછી મુખ્યમંત્રીજી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એસઆઈટીની રચના કરાવડાવે છે અને જેવી એસઆઈટીની રચના થાય છે મિત્રો એવા તરત જ ભાવનગરના આઈજી ગૌતમભાઈ પરમાર જાગી જાય છે. એના પહેલા એમને ખબર જ નથી કે આ તપાસ ક્યાં ચાલી રહી છે અને આ ઘટના શું ચાલી રહી છે અને એના પછી એકના બધાના નિવેદનો લેવામાં આવે છે. 8 આરોપીઓને બીજી વાર રિમાન્ડ મંજૂર કરાવવામાં આવે છે, અન્ય 2 થી 3 આરોપીઓને પકડવામાં આવે છે. એના પછી જયરાજભાઈ આહિરને પૂછતાછ માટે બોલાવવામાં આવે છે. 4 કલાક જેવી કંઈક એમના જોડે પૂછતાછ ચાલે છે અને ફરી એમને પાછા જવા દેવામાં આવે છે અને એના પછી નવનીતભાઈને બોલાવવામાં આવે છે એમનું નિવેદન નોંધવા માટે અને નવનીતભાઈ નિવેદન આપે છે એ વખતે બધા તમામ પ્રૂફો એવા આપી દે છે જે જયરાજભાઈ આહિરને જે ગુનાની સંડોવણીમાં દાખલ હોય છે એવી રીતે એમના દરેક એવા સબૂત નવનીતભાઈ આપીને આવે છે એસઆઈટીને. આમ છતાંય દિવસો જતા હોય છે એક પછી એક, તો પછી બધાને એવું લાગે છે કે શું એસઆઈટી પણ પોલીસની જેમ કુલડીમાં જ ગોળ ભાગશે અને કઈ સત્ય બહાર નહીં લાવે? પણ મિત્રો, જ્યારે એક વસ્તુ એવી બને છે ત્યાં કે કોળી સમાજ મહાસંમેલન નામનું
એક આંદોલન કહે છે કે અમારે ન્યાય સભા અથવા કોળી મહાસંમેલન બોલાવવું છે. અને આના પછી મિત્રો એસઆઈટી, ગુજરાતની સરકાર ભાજપની અને ભાજપમાં રહેલા કોળી સમાજના નેતાઓને ફાળ પડે છે કે જો કોળી સમાજે સંમેલન બોલાયું અને એની અંદર જો ભાજપના નેતાઓને બોલાવવામાં આવ્યા અથવા ના આવ્યા અને જો એમની વિરુદ્ધ જો સમાજે બોલ્યું તો નેતાઓને એમ હતું કે સરકારને એમ લાગશે કે તમારી સમાજ તો તમારું માની નથી રહી. અને જો એવું થાય કાં તો ભાજપમાંથી કોળી સમાજના નેતાઓને રાજીનામું આપી દેવું પડે અથવા તો એમની વોટ બેંક તૂટી જાય તો ભાજપને કમસે કમ સૌરાષ્ટ્રની 22 થી 25 સીટો પર ઘરે જઈને બેસી જવું પડે. આવી સ્થિતિ હતી મિત્રો. તો ત્યારે એના પછી ત્રીજા દિવસે પાછા ફરીવાર જયરાજભાઈ આહિરને બોલાવવામાં આવે છે અને જયરાજભાઈ એક વિડીયો વાયરલ કરે છે કે મને પોલીસ અને તંત્ર પર પૂરો ભરોસો છે અને હું અત્યારે આઈજીની ઓફિસે જઈ રહ્યો છું તપાસ માટે. અને મિત્રો એમની 1.5-2 કલાક ત્યાં પૂછતાછ ચાલે છે અને એના પછી જયરાજભાઈ આહિરની ધરપકડ પાછી કરી લેવામાં આવે છે મિત્રો. તો મિત્રો આની અંદર એવા અનેક પ્રશ્નો ઉભા થાય છે કે જ્યારે શરૂઆતની અંદર તપાસ ચાલી રહી હતી ત્યારે જે 8 વ્યક્તિઓ મારી રહ્યા હતા નવનીતભાઈને, એ 8 વ્યક્તિઓને પોલીસ પકડી લે છે, 8 આરોપીને. પરંતુ 9મો આરોપી જે હોય છે, જે વિડીયો બનાવી રહ્યો હતો અને જે વિડીયો બનાવીને કોને બતાવી રહ્યો હતો, એ માણસની ધરપકડ કરવામાં નથી આવતી. અને તમે જુઓ છો કે વિડીયોની અંદર નવનીતભાઈ નીચે પડ્યા છે અને 8 માણસો લાકડીઓને ધોકા લઈને તૂટી પડે છે એમને મારવા માટે. જે જીવલેણ હુમલો કર્યો એ પણ કહી શકાય. તેમ છતાં પોલીસે એફઆઈઆર ની અંદર બીએનએસ ની કલમ 109 નો ઉમેરો કર્યો નથી, જે આઈપીસી ની કલમ 307 હતી. કારણ કે આ જો કલમનો ઉમેરો કરવામાં આવે તો આરોપીને કમસે કમ 2 થી 3 મહિના સુધી જામીન મળતા નથી. તો પોલીસ કેમ આટલું કાચું કાપી રહી હતી? કેમ પોલીસ કોઈ પણ જાતનું સત્ય બહાર લાવવા નથી માંગી રહી? કયા કારણે પોલીસ આવી ભૂલો કરી રહી હતી? અને બીએનએસ ની કલમ 109 ના ઉમેરવાના કારણે એસપી ડીવી ડાંગરની ફરજ મુક્ત કરી દેવામાં આવે છે ત્યાંથી, અને એમનો ચાર્જ હોય છે ડીવાયએસપી રેમાબા ઝાલાને સોંપવામાં આવે છે. અને આ રેમાબા ઝાલા પણ ત્યાં ક્લીન ચીટ આપી દે છે કે આમાં જયરાજભાઈ આહિરનો કોઈ એવો હાથ નથી કે આ ઘટનાની પાછળ. આ તો માત્ર ને માત્ર રેકિંગ કરી રહ્યા હતા નવનીતભાઈ, એટલે એમને બુટલેગરો દ્વારા મારવામાં આવ્યો છે. પણ મિત્રો જો રેમાભાઈ ઝાલે ક્લીન ચીટ આપી દીધી હતી કે આના કારણે થયું હતું, છતાં એમણે એ તપાસ નથી કરી કે 9મો માણસ કોણ હતો અને આ વિડીયો દ્વારા કોને બતાવી રહ્યો હતો. જો મિત્રો એટલી ખાલી કોલ ડિટેલ પોલીસે કાઢી લીધી હોત તો પોલીસને તમામ એવી માહિતી મળી જોત કે આની પાછળ કોનો હાથ છે અને કોણે આ કાવતરું કર્યું હતું. પણ મિત્રો પોલીસ ત્યાં સુધી પહોંચતી નથી. એના પછી એમને પણ રિલીઝ કરવામાં આવે છે. ડીવાયએસપી જોડેથી પણ ચાર્જ પાછો લઈ લેવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવે છે. અને જેવી ગુજરાત સરકાર દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવે છે, વારાફરતી બધા 2 થી 3 બીજા આરોપીઓ પકડાય છે. અને એના પછી જ્યારે કોળી સમાજ કહે છે કે અમે મહાસંમેલન બોલાવવાના છીએ, એક ન્યાય સભાનું આયોજન કરવાના છીએ, આના પછી દરેકને ફાળ પડે છે ને આઈજી ની ઓફિસે એટલે કે એસઆઈટી બીજી વાર જયરાજભાઈ આહિરને બોલાવે છે. અને જેવા જયરાજભાઈ આહિર ત્યાં જાય છે પૂછતાછ માટે, અને એમને 1-2 કલાક પછી એમની ધરપકડ કરી લેવામાં આવે છે મિત્રો. તો મિત્રો આવી એવી અનેક ભૂલો કરી છે તપાસની અંદર. તો શું આ અનેક ભૂલો કરવાના કારણે ભાવનગર પોલીસ પર કાર્યવાહી થશે મિત્રો? કે શું ભાજપનો ખેસ પહેરી લીધો કોઈ વ્યક્તિએ અને એ પછી ગમે તે પ્રકારનું કામ કરે, ગમે તેવા ગુના કરે, તો શું એના સુધી કાયદો નથી લાગુ પડતો એમના? કે શું એમના માટે કોઈ અલગથી કાયદો બનાવેલો છે કે જે ભાજપનો ખેસ પહેરેલો વ્યક્તિ હોય તો એના માટે કોઈ અલગથી નિયમો છે? અથવા અત્યારના એસપી કે ડીવાયએસપી એની વિરુદ્ધ તપાસ ના કરી શકે, એની કોલ ડિટેલ ના કાઢી શકે, આવી કોઈ અલગથી જોગવાઈ કરી છે? તો
તો મિત્રો આવા અનેક એવા સવાલો ઊભા થાય છે અને જ્યારે એસઆઈટી આમની ધરપકડ કરે છે ત્યારે માત્ર એક જ એવા ભાજપના અને કોળી સમાજના નેતા પુરુષોત્તમભાઈ સોલંકી એક જ એવું કહે છે કે સમાજને જે સુસંગઠિત અને સંગઠિત રહેવું અને કોઈ પણ આવી પ્રકારની ઘટના બને તો બધા જેમ અત્યારે એ કર્યા એવી રીતે એ કરીને દરેક વ્યક્તિને ન્યાય અપાવવો. બાકી કોઈ પણ ભાજપના નેતા હોય એ પણ પોતાના મોઢામાંથી કઈ બોલવા માટે તૈયાર ના હતા મિત્રો. પણ આ તો માત્ર ને માત્ર કોળી સમાજે કીધું કે અમે મહાસંમેલન બોલાવી રહ્યા છીએ અને ન્યાય સભાનું આયોજન કરવાના છીએ. આના કારણે જ મિત્રો આ મેન વસ્તુ બની અને જયરાજભાઈ આહિરની ધરપકડ થઈ. આના પરથી તો એવું લાગી રહ્યું છે કોળી સમાજની એકતાની જીત થઈ છે મિત્રો. આના મિત્રો શું કોઈ નાના સમાજમાંથી વ્યક્તિ આવતો હોય અને એની હારે કોઈ અન્યાય થાય તો શું એને ન્યાયતંત્ર પર ભરોસો રાખવો કે ન્યાય મેળવવા માટેનો જે વ્યક્તિ હોય એ કોઈ મોટા સમાજમાંથી આવવો જોઈએ, એની પાછળ બહુ બધું આંદોલન થવું જોઈએ તો જ તમને ન્યાય મળશે? બાકી સાચા વ્યક્તિને ન્યાય નહીં મળે જો કોઈ નવનીતભાઈની જગ્યાએ કોઈ અન્ય સમાજમાંથી આવતો માણસ હોત અને એનો સમાજ આટલો બોળા પ્રમાણમાં ના હોત અને આ પ્રમાણે આંદોલન ના થયું હોત તો શું નવનીતભાઈને ન્યાય મળોત ખરા મિત્રો? કે બીજો કોઈ વ્યક્તિ હોતો એને ન્યાય મળોત? તો મિત્રો આવા અનેક એવા સવાલો ઉભા થયા છે કે ન્યાયતંત્ર પર ભરોસો કરવો કે ના કરવો. કઈ દિશામાં તપાસ ચાલી રહી હતી એ જ નતું સમજાઈ રહ્યું. માત્ર ને માત્ર ઘણી ગાંઠી વાત કરી આ ભાઈ હુમલો કરાવડાયો છે, આ કરાવ્યો છે. શું એસપી એ ટાઈમે એસપી કે ડીવાયએસપી કોલ ડિટેલ ચેક નતા કરી શકતા કે ભાઈ આ વિડીયો જે બનાવનાર શખ્સ હતો એ વિડીયો કોને બતાવી રહ્યો હતો? અને મિત્રો એવા અનેક પુરાવા આપી રહ્યા હતા બધા જે બી હોય કે જે માણસોએ માર માર્યો એ જ માણસો જયરાજભાઈ આહિરની જોડે એ જ વિડીયોમાં કપડા પહેરેલા દેખાઈ રહ્યા હતા, છતાં પણ માનવા તૈયાર નતા. રીમાબા ઝાલાએ તો ત્યાં સુધી કહી દીધું હતું કે આમાં જયરાજભાઈ આહિરનું કોઈ નામ નથી કે અમને કોઈ લેવા દેવા નથી. જો એમણે એ ટાઈમે એમને ક્લીન ચીટ આપી દીધી હતી તો મિત્રો અત્યારે એસઆઈટી કયા આધાર પર જયરાજભાઈ આહિરની ધરપકડ કરી લીધી? તો પછી શું રીમાબા ઝાલા સાચા છે કે એસઆઈટી અત્યારની સાચી છે? અને જ્યારે જયરાજભાઈ આહિરની ધરપકડ થાય છે અત્યારે એના પછી બીએનએસ ની કલમ 109 નો પણ એની અંદર ઉમેરો કરવામાં આવે છે મિત્રો. આના પહેલા આ કલમનો ઉમેરો કરવામાં આવ્યો ના હતો. તો મિત્રો તમને શું લાગે છે આના પરથી? અને કેટલા એવા સવાલો ઉભા થાય છે કે ભાઈ અન્ય સમાજમાંથી કે નાના સમાજમાંથી આવતા વ્યક્તિને ન્યાય મેળવવો મુશ્કેલ કામ છે. અને આના પરથી બોધપાઠ એવો મળે છે કે જો કોઈ વ્યક્તિ મોટા સમાજમાંથી આવતો હશે અથવા એની પાછળ બોળા પ્રમાણમાં કોઈ આંદોલન કરવા વાળું હશે તો જ ન્યાય મળશે. બાકી જો તમે નાના સમાજમાંથી આવતા હશો કે કોઈ ભાજપના માણસ સારી કઈ થઈ ગયું તો તમારે એની સામે તપાસ પણ તમે નહીં કરી શકો કે એનું નામ પણ એફઆઈઆર ની અંદર લખવા માટે તૈયાર નહીં હોય પોલીસ તંત્ર. મિત્રો આવો એક બોધપાઠ મળે છે. તો જય શ્રી રામ, જય માતાજી. મળીએ મિત્રો આવતા નવા વિડીયોમાં ફરીવાર.